નમસ્કાર મિત્રો, આજે તારીખ 5 ફેબ્રુઆરી 2024ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે. ભારતમાં કેરળ ખાતે પહેલીવાર લાફિંગ ગુલ પક્ષી જોવા મળ્યું છે. આ પક્ષીઓ યાયાવાર પક્ષીઓ છે, એટલે કે વિદેશથી આવતા પક્ષીઓ છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ એટલે કે CPI ઇન્ડેક્સ 2023માં ભારત 93મા સ્થાને છે. અનિલ કુમાર લાહોટીની ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના નવા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન એટલે કે ISSના અવકાશયાત્રીઓ દ્વારા હિન્દુકુશ પર્વતમાળા આગળની અદ્ભુત અલ્પેગ્નો ઘટના કેપ્ચર કરવામાં આવી છે. વિશ્વનું સૌથી મોટું ગ્રીન મિથેનોલ સંચાલિત કન્ટેનર જહાજ એનીમેર્ક્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભરૂચના પાંજરોલીના શ્રેયાંશ પટેલે દુબઈમાં આયોજિત એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પહેલીવાર કચ્છ જિલ્લાના કોરી ક્રીકથી લઈને ગાંધીધામ અને કચ્છના અખાત વિસ્તારમાં ડોલ્ફિનની ગણતરી કરવામાં આવશે. ભારતે એફિલ ટાવર ખાતે ઔપચારિક રીતે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPIને લોન્ચ કર્યું છે. અમદાવાદમાં AMTS દ્વારા ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ કેન્સર દિવસ કે જે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ ક્લોઝ ધ કેર ગેપ હતી. CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી એટલે કે CSIR NIO દ્વારા સીબોટ નામનું એક સ્વાયત્ત અંડરવોટર વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2024 એટલે કે 86મી આવૃત્તિનું આયોજન નેધરલેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટેલિકોમ 2024 એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ એટલે કે CLEAનું 2024નું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈ સ્થિત અમીરાત એરલાઇન્સ દ્વારા પૂર્વ મંજૂરી વિના વિઝા ઓન અરાઇવલ રજૂ કરવા માટે VFS ગ્લોબલ સાથે ભાગીદારી કરી છે. IIT નવી દિલ્હી ખાતે ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોમિત્રા એ ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલવામાં આવશે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે એનીમેર્ક્સ. તાજેતરમાં વિશ્વનું સૌથી વિશાળ મિથેનોલ સંચાલિત કન્ટેનર જહાજ એનીમેર્ક્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જહાજનું અનાવરણ કોપનહેગન સ્થિત કંપની AP મોલર મેર્ક્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ કોરિયન શિપબિલ્ડિંગ કંપની HD હ્યુન્ડાઈ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજની લંબાઈ 350 મીટર અને 20 ફૂટના 16,500 કન્ટેનરનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજના ઉત્પાદનનો હેતુ જળવાયુ પરિવર્તનને નાથવા માટે નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOનું નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય વર્ષ 2050 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. ત્યારબાદ સીબોટ સ્વાયત્ત અંડરવોટર વ્હીકલ વિશે જોઈએ. તો ગોવા સ્થિત
CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીએ સીબોટ નામનું એક સ્વાયત્ત અંડર વોટર વ્હીકલ લોન્ચ કર્યું છે, જે પરવાળાના ખડકો પર દેખરેખ વધારવા માટે અદ્યતન સુવિધાઓ ધરાવતો એક રોબોટ છે, જે પાણીની અંદર સક્ષમ રોબોટ સંચાલનનું પ્રથમ પગલું છે અને તે હિન્દ મહાસાગરને ઊંડાઈને સ્કેન પણ કરી શકે છે. આ વાહન પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈ સુધી જઈ શકે છે અને પાણીની અંદર તાપમાન, ભેજ અને આબોહવાનો અભ્યાસ કરવામાં આ રોબોટ મદદરૂપ થશે. તેમજ સેમ્પલ એકત્રિત કરવા, ફોટો લેવા ઉપરાંત વાતાવરણમાં વધતી જતી જીવવિજ્ઞાનની ઘટનાનો અભ્યાસ કરવામાં પણ તે ઉપયોગી થશે. ત્યારબાદ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ CPI ઇન્ડેક્સ 2023. CPI ઇન્ડેક્સ 2023માં ભારત 39ના સ્કોર સાથે 180 દેશોમાંથી 93મા ક્રમે આવી ગયો છે, જે 2022માં 85મા ક્રમે હતો. વૈશ્વિક નાગરિક સમાજ સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા CPI ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તેની શરૂઆત 1995માં કરવામાં આવી હતી. ત્યારથી CPR એ જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારનું અગ્રણી વૈશ્વિક સૂચકાંક બની ગયું છે. CPI 180 દેશો અને પ્રદેશોના જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના કથિત સ્તર દ્વારા 0થી લઈને 100 સુધીના ગુણ આપવામાં આવે છે, જેમાં 0 ખૂબ જ ભ્રષ્ટ અને 100 ખૂબ જ અથવા તો અત્યંત સ્વચ્છ સુધીના રેન્ક આપે છે, જેના પરથી તે રેન્ક આપે છે. CPI વૈશ્વિક સરેરાશ સ્કોર સતત 12મા વર્ષે પણ 43 પર યથાવત રહ્યો છે. ઇન્ડેક્સમાં સતત 6ઠ્ઠા વર્ષે ડેનમાર્ક ટોચ પર એટલે કે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ફિનલેન્ડ પછી ન્યૂઝીલેન્ડ 3જા ક્રમે અને 4થા ક્રમે. ત્યારબાદ સિંગાપોર 5મા ક્રમે રહ્યું છે અને સોમાલિયા સૌથી છેલ્લા ક્રમ પર રહ્યું છે. ભારતના પાડોશી દેશોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન 133મા રેન્ક સાથે અને તેનો સ્કોર 29 છે, જ્યારે ચીનનો રેન્ક 76મો અને તેણે 42નો સ્કોર કર્યો છે. ત્યારબાદ અનપેગલો ઘટના. તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશી યાત્રીઓ દ્વારા હિન્દુકુશ પર્વતમાળાના આગળની અદ્ભુત અલ્પેગલો ઘટનાને કેપ્ચર કરી શેર કરવામાં આવી હતી. આ એક એવી ઓપ્ટિકલ ઘટના છે કે જેને સૂર્યની વિરુદ્ધ ક્ષિતિજની નજીક આડી લાલ રંગની ચમક તરીકે દેખાય છે. સૂર્યોદય પહેલા અથવા તો સૂર્યાસ્ત પછી સંધ્યાકાળના કાર્ય સમય દરમિયાન આ ઘટના ઉદ્ભવી શકે છે. અલ્પેગલો ત્યારે થાય છે જ્યારે સૂર્યોદય અથવા સૂર્યાસ્તની આસપાસનો સીધો સૂર્યપ્રકાશ હવાના અવક્ષેપ, બરફના સ્ફટિકો અથવા નીચલા વાતાવરણમાં રહેલા રજકણોથી પરાવર્તન પામે છે. હિન્દુકુશ પર્વતમાળા વિશે જોઈએ તો હિન્દુકુશ પર્વતમાળા એ 3500 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી અને 8 દેશો જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાનમાં ફેલાયેલી છે. હિન્દુકુશ પર્વતમાળાને દુનિયાના 3જા ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ગિફ્ટ સિટી માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ. ગાંધીનગરના ગિફ્ટ સિટીને વૈશ્વિક ઓળખ મળી છે, જેના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું વર્ષ 2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ₹3,32,465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર જિલ્લા અને ખાસ કરીને ગિફ્ટ સિટી માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી, જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના માટે ₹52 કરોડની જોગવાઈ કરવામાં આવશે. ગિફ્ટ સિટી નજીક સાબરમતી
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ. આ ઉપરાંત અમદાવાદની યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ જેવી જ સારવાર ગાંધીનગર અથવા તો ગિફ્ટ સિટીમાં મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે ₹40 કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ લાલકૃષ્ણ આડવાણી વિશે જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ ચળવળ પાછળના વ્યક્તિ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેઓ ભારત રત્ન એવોર્ડની શરૂઆતથી આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા 50મા વ્યક્તિ બનશે. તેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચી, પાકિસ્તાનમાં થયો હતો. વર્ષ 1942માં તેઓ સ્વયંસેવક તરીકે RSSમાં જોડાયા હતા. 1970માં તેમને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. માર્ચ 1977થી જુલાઈ 1979 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીનું પદ તેમણે સંભાળ્યું હતું. વર્ષ 1986માં તેઓ BJPના અધ્યક્ષ બન્યા હતા. 1988માં ભાજપની સરકારમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું. 1990માં તેમણે સોમનાથથી અયોધ્યા સુધી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી. ઓક્ટોબર 1999થી 2004ના સમય સુધી તેઓ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. જૂન 2002થી 2004 સુધી તેમણે નાયબ વડાપ્રધાન તરીકેની પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ લાફિંગ ગુલ એટલે કે લ્યુકોફેયસ એસ્ટ્રીસિલા પક્ષી વિશે જોઈએ. ઉત્તર અમેરિકાથી આવતા યાયાવર પક્ષીઓ લાફિંગ ગુલ. યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓ. લાફિંગ ગુલ એ કેરળના કાસરગોડ જિલ્લાના ચિત્રી નદીમુખ એટલે કે એસ્ચ્યુરી પ્રદેશમાં પહેલી વખત જોવામાં આવ્યું હતું. આ પક્ષીની શોધ સાથે ભારતમાં શોધાયેલી પક્ષીઓની કુલ જાતિઓની સંખ્યા વધીને 1367 સુધી પહોંચી ગઈ છે. એકલા કાસરગોડ જિલ્લામાં જ કેરળની કુલ 554 જાતિઓની ગણતરીમાંથી 400 પ્રજાતિઓનું જોવા મળે છે. લાફિંગ ગુલ એટલે કે લ્યુકોફેયસ એટ્રીસિલા એ લારીડે પરિવાર સાથે જોડાયેલ પક્ષીની એક પ્રજાતિ છે, જે સામાન્ય રીતે ઉત્તર અમેરિકાના એટલાન્ટિક અને ગલ્ફ કિનારે તેમજ કેરેબિયન અને મધ્ય અમેરિકાના ભાગોમાં જોવા મળે છે. જે વિશિષ્ટ દેખાવ સાથેનું એક મધ્યમ કદનું પક્ષી છે. તેના કાળા માથા, પગ, સફેદ શરીર અને લાંબી પાંખો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તેને પુખ્ત પલ્મ એજ સુધી પહોંચતા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તેઓ ઘણીવાર દરિયા કિનારા, ટાપુઓ અને ભેજવાળી જમીન પરની વસાહતોમાં માળો બાંધે છે. તેઓ તેમની અનુકૂલન ક્ષમતા અને તકવાદી ખોરાકની આદતો માટે જાણીતા છે. ત્યારબાદ ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2024 વિશે જોઈએ. ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2024 એટલે કે 86મી આવૃત્તિનું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ચેસ ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશને હરાવીને ચીનના ગ્રાન્ડ માસ્ટર વેઈ ઈએ તેનું પ્રથમ માસ્ટર ટાઇટલ જીત્યું હતું. લિયોન લ્યુક મેડોન્કા કે જેઓ ભારતના ચેસ પ્લેયર છે, તેમણે અંતિમ રાઉન્ડમાં ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખ, જેઓ ભારતના ખેલાડી છે ચેસના, તેમને હરાવીને ચેલેન્જર્સ ટાઇટલ જીત્યું હતું. આ ચેલેન્જર્સ ટાઇટલ જીતનારને આવતી ટુર્નામેન્ટમાં એટલે કે 2025ની ટુર્નામેન્ટમાં માસ્ટર્સમાં રમવા માટેનો મોકો મળે છે, અથવા તો તેના માટે તેઓ ક્વોલિફાય થાય છે. આ ટુર્નામેન્ટની પહેલી આવૃત્તિ 1938માં યોજાઈ હતી અને પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર કે જેમણે આ ફાઇનલ જીતી હોય તેવાનું નામ વિશ્વનાથન આનંદ હતું, કે જેમણે 1989માં આ ટુર્નામેન્ટ જીતી હતી.
ટાટા સ્ટીલ્સ ટુર્નામેન્ટ માસ્ટર્સ અને ચેલેન્જર્સ એમ 2 ઇવેન્ટમાં યોજાય છે. ચેલેન્જર્સ ઇવેન્ટનો વિજેતા આગામી વર્ષની માસ્ટર્સ ઇવેન્ટમાં રમવા માટે ક્વોલિફાય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ ટુર્નામેન્ટને વિમ્બલ્ડન ઓફ ચેસ પણ કહેવામાં આવે છે અને અગાઉ ડિસ્કસ કર્યું તે મુજબ આ ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ છે કે જે વર્ષ 1989માં આ ટુર્નામેન્ટ જીત્યા હતા. ત્યારબાદ ટેલિકોમ 2024 એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપો વિશે જોઈએ. નવી દિલ્હી ખાતે TEPC એટલે કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ એન્ડ સર્વિસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીના સહયોગથી ટેલિકોમ 2024 એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં 6G સંબંધિત R&Dની ચર્ચા અને ભારતમાં 5G પોર્ટલનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલનો હેતુ ટેલિકોમ સેક્ટરમાં ભારતની 5G ક્ષમતાઓ, નવીનતા, સહયોગ અને જ્ઞાનની વહેંચણીને આગળ વધારવાનો છે, જે એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે અને જેના અંતર્ગત ક્વોન્ટમ, 6G, IPR અને 5G ડોમેન્સમાં સ્ટાર્ટઅપ, ઉદ્યોગ અને એકેડેમિયાને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ઉદ્ઘાટનના સમારોહ સમૂહમાં પ્રધાનમંત્રી દ્વારા એવોર્ડ પ્રાપ્ત 100 5G યુઝ કેસ લેબ્સ એટલે કે 100 5G લેબ્સનું ડિજિટલ નેટવર્કનો પણ આ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ એટલે કે ભારત 5G પોર્ટલ. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.